72માં સ્વતંત્ર પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે। 15મી ઓગસ્ટ 1947માં આપણને મળેલ આઝાદીની સમગ્ર દેશમાં આજે હર્ષ ઉલ્લાસ અને સાથે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે માત્ર હિન્દુ નહીં પણ ભારતમાં વસતા તમામ ધર્મના લોકોમાં આજે આ આઝાદી પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રભાવના જોવા મળે છે। તેવી જ રીતે આપણા રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી તેમજ 15મી ઓગસ્ટની છેલ્લા 25 વર્ષથી બોટાદની કપલીધાર ખાતે આવેલ મદ્રેસા અશરફુલ ઉલુસ બચ્ચો કા ઘર પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવે છે। તે જ રીતે આજે 72માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી હાજર તમામ મુસ્લિમ લોકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રીય ગીતનું તેમજ ધ્વજનું ગાન કર્યું। આ સાથે મુસ્લિમ સમાજની નજમ ગાય દેશ પ્રતિ તેમાં રહેલી રાષ્ટ્રભાવનાના દર્શન જોવા મળ્યા હતા। આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દેશને આઝાદ કરવામાં અપાયેલા કુરબાનીની માહિતી પણ આપતી હોવાની વાત સાથે વિદ્યાર્થીઓ દ્વારા પણ દેશભક્તિના ગીતો ગાય દેશ પ્રતિ તેમની ચાહત ગીતો ગાય રજૂ કરી હતી। તો હાજર તમામ મુસ્લિમ વીરો દ્વારા સફેદ વસ્ત્રો ધારણ કરેલા હોય આ બાબતે પૂછતા જણાવ્યું કે ગાંધીજીને તેમજ મોહમ્મદ પૈગંબર સાહેબને આ સફેદ વસ્ત્ર ગમતું હતું તેમજ તે શાંતિનું પ્રતીક હોય, લોકોમાં શાંતિ અને ભાઈચારો રહે તેવી વાત સાથે આપ્યો સંદેશ। અહેવાલભાઈ પ્રકાશ સોલંકી, બોટાદ। चाहत की बात कर मेरे जवाहरात ना चाहत की बात कर हीरे जवाहरात ना चाहत की बात कर ए बुलबुले चमन मेरे भारत की बात कर ए बुलबुले चमन मेरे भारत की बात कर हीरे जवाहरात ना चाहत की बात कर। મારું નામ મૌલાના ઇમરાન સાહેબ છે અને હું અહીંયા આપણી જે મુસ્લિમ સંસ્થા છે મદ્રસા અશરફુલ બચ્ચો કા ઘર પ્રાથમિક તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ છે તેનો સંચાલક છું। સાહેબ, આજે 15મી ઓગસ્ટે સ્વતંત્ર પર્વની આજે ઉજવણી થાય છે, ખાસ કરીને મુસ્લિમ સમાજ દ્વારા આજે જે ઉજવણી કરવામાં છેલ્લા કેટલા સમયથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે? છેલ્લા જ્યારથી 1991થી આની સ્થાપના થઈ ત્યારથી અમારી 3 સંસ્થાઓ છે, મદ્રસા અશરફુલ બચ્ચો કા ઘર તેમજ અલાના કન્યા વિદ્યાલય, પછી મા ફાતિમા પ્રાથમિક શાળા, ત્રણેયમાં અમે છેલ્લા 25 વર્ષથી 15મી ઓગસ્ટ તેવી જ રીતે 26મી જાન્યુઆરીના પ્રોગ્રામ સાંસ્કૃતિક પ્રોગ્રામ અમે રજૂ કરીએ છીએ। ખાસ કરીને આજના દિવસે કેવા પ્રકારના કાર્યક્રમો સાથે ધ્વજવંદન કરવામાં આવે છે? જેવી રીતે કે રાષ્ટ્રગાન છે, દેશપ્રેમીનું ગીત છે, ઝંડાને સલામી આપવાની છે, વિવિધ કાર્યક્રમો રજૂ કરીએ છીએ। ખાસ કરીને મહત્વની વાત એ પણ જોવા મળી કે દરેક લોકો સફેદ વસ્ત્ર સાથે અહીં હાજર છે। કહેવાય છે કે સફેદ વસ્ત્ર શાંતિનો સંદેશ કહેવાય, આપ શું માનો છો, શા માટે? હા, જે સફેદ વસ્ત્ર છે તમે જોયું હશે કે આપણા જે ગાંધીજી હતા તે પણ સફેદ વસ્ત્રને વધારે પસંદ કરતા હતા। તેવી જ રીતે અમારા જે ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા તે પણ સફેદ વસ્ત્રને વધારે પસંદ કરતા હતા અને તેનું કારણ છે કે સફેદ વસ્ત્રથી લોકોની અંદર એક અમન અને એક શાંતિનો પેગામ ફેલાય છે એનાથી, એટલા માટે લોકો એને વધારે પસંદ કરે છે। ખાસ કરીને આજના પવિત્ર દિવસે રાષ્ટ્રીય પર્વ છે, લોકોને શું સંદેશો આપવા માંગીએ છીએ? આજના પ્રોગ્રામના નિમિત્તે અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ, ગુજરાત નહીં પણ પૂરા હિન્દુસ્તાનમાં એક સંદેશ આપવા માંગીએ છીએ કે લોકોએ જે આપણા વડીલોએ આ દેશ ખાતર જે કુરબાની આપી છે, પોતાની જાનનું બલિદાન આપ્યું છે, તો એનાથી આપણને એક સબક મળે છે કે આપણે બધાએ ગમે એ ધર્મના માણસો હોય એકબીજાની સાથે હળી મળીને રહેવું જોઈએ, એકબીજાના કામમાં આવવું જોઈએ, સારા કામો કરવા જોઈએ અને જે ખરાબ કામો કરે છે એનાથી દૂર રહેવું જોઈએ, એવો એક પેગામ આપવામાં આવે છે, સંદેશ આપવામાં આવે છે। હું આ સંસ્થાના શરૂઆતમાં સ્થાપના થઈ ત્યારથી પ્રમુખ તરીકેનો હોદ્દો નિભાવું છું। ખાસ કરીને આજે 15મી ઓગસ્ટ છે, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે ધ્વજવંદન સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવેલા, શું કહેશો આજના દિવસ વિશે? અમારી આ સ્કૂલની સ્થાપના થઈ ત્યારથી અમે 15મી ઓગસ્ટનો ધ્વજવંદનનો કાર્યક્રમ કરતા આવીએ છીએ, તેમજ આ બચ્ચાઓને 15મી ઓગસ્ટ વિશે
જે કંઈ કુરબાનીઓ આગળના માણસોએ આપેલી છે એ વિશે અમે સમજાવતા આવી અને એનેથી એને બધી જાણ કરવામાં આવી છે 15મી ઓગસ્ટમાં આગળના લોકોએ શું કુરબાની આપી છે એના માટે. મારું નામ ઇબ્રાહીમભાઈ ઇસ્માઇલભાઈ માકડ છે અને હું બોટાદ નગરપાલિકા કાઉન્સિલર છું અને આ સંસ્થા સાથે જોડાયેલો છું 1991થી. ઇબ્રાહીમભાઈ, ખાસ કરીને આજે સ્વતંત્ર પર્વ 15મી ઓગસ્ટની અહીં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને શું સંદેશા સાથે આજે ધ્વજવંદન કરાય છે? આ 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે જે આ સંદેશો અમે આપવા માંગીએ છીએ પૂરી દુનિયાને કે ભાઈ પૂરા હિન્દુસ્તાનના લોકો મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ, ઈસાઈ કોઈ પણ હોય તે લોકો બધા અહીંયા ઇન્ડિયાની અંદર બધા હળીમળીને રહે છે અને કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિએ કોઈ પણ ઇન્ડિયાવાળા ચાખી લેતા નથી. એટલે દરેક દુનિયાના લોકોને બતાવવા માંગીએ છીએ કે ઇન્ડિયાના દરેક લોકો ખંભે ખંભો મિલાવીને સાથે ચાલવાવાળા છે. ખાસ કરીને આજના દિવસે કેવા કેવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? આજના દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામો હોય છે, બધાએ દેશભક્તિના ગીતો હોય છે, દરેક દેશભક્તિના જે લડવાઓએ ઓલી આપી હોય છે યહૂદી આપી હોય છે કે એ બધી લોકોને સામે ઝાંખીના રૂપમાં આપવામાં આવે છે. ખાસ કરીને 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીની વર્ષોથી ઉજવણી થઈ છે. આપની સંસ્થામાં ભણતા બાળકોની અંદર આને લઈ કેટલી રાષ્ટ્રભાવના જોવા મળે છે, શું કહેશો? છોકરાઓની અંદર રાષ્ટ્રભાવના અતિ ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને 1991થી લઈને આજે 2018 સુધીની દરેક પર્વની અંદર છોકરા છોકરીઓ બધા ઉત્સાહથી ભાગ લે છે આમાં.